મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી કર્મચારીઓના અને તેમના પરિવારના સ્વાસ્થ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો। આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવી અને યોજનાની એનરોલમેન્ટ પ્રક્રિયા શરૂ કરાવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાના લાભાર્થી અધિકારી કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। તદુપરાંત મુખ્યમંત્રીએ 94 નવી 108 એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ આપી તેનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી કર્મચારી પેન્શનરો તથા તેમના પરિવાર માટે આજથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં આવી છે। આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી કર્મચારી અને તેમના પરિવારને પણ ₹10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે। આ ઉપરાંત આજે ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડી ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થવા જઈ રહ્યો છે। આજે લોકાર્પણ થયેલી નવી 94 એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી છે, જેથી નાગરિકોને ક્રિટિકલ સમયમાં જરૂરી સારવાર પૂરી પાડી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું।